આજે એક એવી ક્રાઇમની ઘટના વિશે વાત કરવી છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। એક પરિવાર બહાર ગયો હતો, ઘરે આવ્યો તો ખબર પડી કે દીકરીની કોઈએ હત્યા કરી નાખી છે। આ દીકરી 25 વર્ષની હતી। જ્યારે પરિવારે એ દ્રશ્યો જોયા ત્યારે પગ નીચેથી જમીન ખસી ગઈ। પણ આખા મામલે શું ખરેખર આ હત્યા જ હતી કે આની પાછળ કોઈક નવી જ ઘટના છે? શું છે આખો આ મામલો, કયા વિસ્તારની વાત છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતના ગોદાવાડી ગામમાં નિધિ હત્યા કેસ આખા ગામને હચમચાવી નાખનારા કેસમાં હવે પોલીસના હાથમાં આરોપી આવી ગયો છે। પરંતુ સવાલ એ છે કે આખરે નિધિની હત્યા પાછળનું સાચું રહસ્ય શું હતું? 23 ઓગસ્ટની એ રાત ઘરમાં માત્ર 25 વર્ષની નિધિ પટેલ એકલી હતી। પરિવાર ડાકોર અને આબુ અંબાજીના પ્રવાસે ગયો હતો। રાત્રે 9 વાગ્યાને 28 મિનિટે પિતાએ દીકરી સાથે છેલ્લી વખત વાત કરી। કદાચ એ સમયે કોઈને ખબર નથી કે આ વાતચીત નિધિ સાથેની પરિવારની છેલ્લી વાત બની જવાની છે। રાત્રે પરિવાર પરત ફર્યો, ઘરની બેલ વાગી, એક વાર, બે વાર, પણ દરવાજો ખુલ્યો નહીં। દીકરીને ફોન કર્યો, ફોન પણ બંધ। પરિવારની ચિંતા વધી ગઈ। બારીમાંથી ઘરમાં જોયું તો લાઇટ અને પંખા બધું ચાલુ, પરંતુ નિધિ ક્યાંય દેખાતી નહોતી। પછી પરિવાર ઘરની પાછળ પહોંચ્યો અને ત્યાંથી શરૂ થયો એક એવો ભયાનક સત્યનો ખુલાસો જેની કલ્પના પણ પરિવાર કરી શકે તેમ નહોતું। ઘરના પાછળના બારણાની સ્થિતિ શંકાસ્પદ લાગી। શોધખોળ કરતા ઉપરના ભાગમાં નિધિનો મૃતદેહ મળી આવ્યો। નિધિના મોઢા પર કોથળીઓ બાંધવામાં આવી હતી, દોરીથી તેને બાંધી દેવામાં આવી હતી અને નિર્દયતાથી તેની હત્યા કરવામાં આવી હતી। ઘરમાંથી રોકડ અને દાગીના પણ ગાયબ હતા। પહેલી નજરે તો આખો મામલો લૂંટ બાદની હત્યા જેવો લાગ્યો, પણ પોલીસને ઘટના સ્થળે કંઈક એવું દેખાયું કે તપાસની દિશા જ બદલાઈ ગઈ। શું ખરેખર આ હત્યા માત્ર લૂંટ માટે થઈ હતી કે પછી લૂંટ તો એકમાત્ર પડદો હતો? પોલીસે એક પછી એક કડીઓ જોડવાનું શરૂ કર્યું। FSL, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ, કોલ ડિટેલ્સ, પરિચિત લોકોની પૂછપરછ, નિધિના મિત્રો અને સંપર્કમાં રહેલા લોકો સુધી પોલીસ પહોંચી અને અંતે તપાસ જે દિશામાં આગળ વધી રહી હતી તે જ કેસમાં એક મોટો વળાંક આવ્યો। પોલીસે એક આરોપીને ઝડપી લીધો, જે કેસમાં પરિવાર દીકરીના હત્યારાને પકડવાની માંગ સાથે અંતિમ સંસ્કાર પણ ન કરવાની વાત કરી રહ્યો હતો। એ જ કેસમાં હવે પોલીસના હાથમાં આરોપી આવી ગયો છે। પરંતુ અહીંથી સવાલ વધુ ગંભીર બની જાય છે। આરોપી નિધિને ઓળખતો હતો, ઘરમાં પ્રવેશ કેવી રીતે કર્યો? નિધિ સાથે એવું તો શું બન્યું હતું કે તેની હત્યા સુધી વાત પહોંચી ગઈ અને લૂંટની કહાની પાછળ કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું હતું? નિધિ ભણવામાં હોશિયાર હતી, એન્જિનિયરિંગ પણ પૂર્ણ કર્યા બાદ IELTSની તૈયારી કરી રહી હતી। પાસપોર્ટ તૈયાર હતો, કેનેડા જવાનું સપનું હતું, થોડા જ મહિનામાં વિદેશ જવાની તૈયારી કરી રહી હતી આ દીકરી। આજે પોતાના પરિવાર વચ્ચે નથી, એક પરિવારનું સપનું અધૂરું રહી ગયું। બે બહેનોની લાડકી બહેન છીનવાઈ ગઈ અને ગોદાવાડી ગામમાં હજુ પણ એ રાતની ભયાનક યાદો છે। હવે પોલીસની તપાસમાં આરોપી સુધી પહોંચ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે નિધિની હત્યા પાછળનો સાચો હેતુ શું હતો? લૂંટ, અદાવત, પરિચિત વ્યક્તિ કે પછી કંઈક એવું રહસ્ય જે હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યું નથી? આ કેસમાં પોલીસની તપાસ હવે સવાલોના જવાબ તરફ આગળ વધી રહી છે। ગોદાવાડીની એ રાત, એક દીકરીની હત્યા અને હવે પોલીસના હાથમાં આરોપી। પરંતુ નિધિના પરિવારને એક સવાલનો જવાબ જોઈએ છે, મારી દીકરીને શા માટે મારી? અને આ સવાલનો સંપૂર્ણ જવાબ આ કેસની સૌથી મોટી કડી બનશે। જે રીતે સુરતમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક ક્રાઇમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ગુજરાતમાં સુરતને અત્યારે હાલ ક્રાઇમનું હબ માનવામાં આવી રહ્યું છે। એવામાં નિધિ પટેલનો આખો જે આ હત્યા કેસ સામે આવ્યો છે, એમાં જોવાનું એ પણ રહેશે કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે। તેમના પિતા દ્વારા આ સમગ્ર મામલે ઘણી બધી વાત કહેવામાં આવી છે, પણ અત્યારે હાલ પરિવાર એક જ સવાલ પૂછી રહ્યો છે, મારી દીકરીને શા માટે મારી નાખી? માંડવી પોલીસ સ્ટેશનનું જે ગોદાવાડી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે। એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી, અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી, અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી। એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો। તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ PI, DYSP, LCB SOGની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું। FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવવામાં આવ્યા
અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ. આ ઘટના ગંભીર છે. પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ ગુનો અમે ડિટેક્ટ કરીશું. હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ. હાલ ગુનો દાખલ કરી રહ્યા છે. એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલું છે એટલે મર્ડર, અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટનાથી, અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે. અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે. જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.